હળવદમાં સરકારની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓના લાભાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। મામલતદાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃદ્ધ અને વિધવા સહાયના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ 13 થી 15 જુલાઈ દરમિયાન સ્થાનિક નગરપાલિકા કચેરી ખાતે યોજાશે। લાભાર્થીઓએ પોતાની સાથે કાર્ડ અને તેની સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર સાથે રાખવો ફરજિયાત છે। ઓટીપી વેરિફિકેશનની પ્રક્રિયા બાદ સ્થળ પર જ ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવશે। આ સુવિધાનો લાભ લેવા માટે તમામ પાત્ર લાભાર્થીઓને નિર્ધારિત તારીખે સમયસર હાજર રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, મામલતદાર શ્રી તથા તંત્ર સાથે રહીને હળવદ નગરપાલિકાની પ્રિમાઇસીસમાં સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત જે ડોક્યુમેન્ટ હોય છે એના આધારે યોજના અંતર્ગતના કાર્ડ ઇસ્યુ થતા હોય છે। આ કાર્ડની સમયમર્યાદા હોય છે ને સમયમર્યાદા બાદ આને રિન્યૂ કરવાના થતા હોય છે। હાલે જે ગત રોજથી આ રિન્યૂ કરવાની કામગીરી નગરપાલિકા પ્રિમાઇસીસમાં ચાલુ છે। આજે બીજો દિવસ છે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ થનાર છે। તો હું આપના માધ્યમથી તમામ શહેરીજનોને કહેવા માગું છું કે આપ વધુને વધુ આ યોજના થકી જે ઈ-કેવાયસી જે છે આપના ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાના છે તેના માટે તમને આપ પધારો। આપના ડોક્યુમેન્ટ અપગ્રેશન થશે તો આવનારા સમયમાં જ્યારે પણ આપને સહાયતાની જરૂર પડશે તો અપગ્રેશન થયેલું ડોક્યુમેન્ટ તમે તાત્કાલિક ઉપયોગ કરી શકો છો। આ અપગ્રેશન માટે થઈને ફક્ત તમારે કોઈ પણ આપનો હેન્ડસેટ મોબાઈલ લઈને આવવાનો છે જેમાં ઓટીપી થઈ શકે અને એક તમારું આધાર કાર્ડ લઈને આવવાનું છે। આ સિવાયના એક પણ ડોક્યુમેન્ટ નથી લઈને આવવાના। સવારના 11 વાગ્યાથી તે સાંજના 5 વાગ્યા સુધી મામલતદારશ્રીના તંત્ર અંતર્ગત અધિકારી અને નગરપાલિકાના અધિકારી આ બંને અહીંયા ઉપસ્થિત રહેવાના છે નગરપાલિકાના પાછળના ભાગમાં। એટલે આપને હું કરબંધ પ્રાર્થના છે કે આપ આ ઈ-કેવાયસી જે છે જેને આપણે ડોક્યુમેન્ટ આપીને અપગ્રેશન કરાવવાનું છે એના માટે આપ પધારો અને સરકારશ્રીનો જે યોજનાઓ છે તેનો આપણે સહાયમાં વિધવા સહાય અને વૃદ્ધ સહાય। વૃદ્ધ સહાયમાં 2 પ્રકાર છે, ઇન્દિરા ગાંધી અને નિરાધાર વૃદ્ધ। જે લાભાર્થીને પેમેન્ટ ચાલુ હોય દર વર્ષ હયાતીને ખરાઈ કરવાની થતી હોય, ફર્સ્ટ ટાઈમ ઓફલાઈન હતું પણ આખરે ઓનલાઈન છે, જે એપ્લિકેશનના માધ્યમથી લાભાર્થીને બોલાવે છે અને આખું કેપ્ચર કરી એમનું કેવાયસી કરવામાં એટલે એમની હયાતીને ખરાઈ થાય છે। તો એ કન્ટિન્યુ અત્યારે ચાલુ જ છે। તે 3 દિવસના પ્રોગ્રામ છે, 13, 14 ને 15 પછી કન્ટિન્યુ મામલતદાર ઓફિસે ચાલુ જ છે અને તમામ લાભાર્થી વહેલી તકે કેવાયસી પૂર્ણ કરે એવી આશા રાખી।